કેમ છો વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો? બાળકો, આજે હું જે એક વિડીયો લઈને આવ્યો છું જે મેજોરિટી 10th માંથી 11th માં આવતા વિદ્યાર્થીઓ માટે છે. જનરલી મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે, એમના પેરેન્ટ્સ આવતા હોય છે અને એમનો એક મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ 10th માંથી 11th સાયન્સમાં આવે તો 11th 12th સાયન્સ કર્યા પછી જે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે એ એન્ટ્રન્સ એક્ઝામ અને તેના સિલેબસ માટે ઘણા બધા પ્રશ્નો તેમના મગજમાં હોય છે. તો બાળકો, આજે આપણે આ વિડીયોની અંદર આની વાત કરવા જઈ રહ્યા છે. બાળકો, પહેલા તો ખાસ તમને જણાવી દઉં કે 10મા ધોરણના તમને વિદ્યાર્થી તમે ભણીને આવ્યા પણ ઓલરેડી જેડબલી, નીટ આવા બધા મોટા નામો તમે સાંભળી અને તમે ગભરાઈ જાઓ છો. બાળકો, એકચ્યુઅલી તમને ઘણા બધા મોટી સંસ્થાઓ દ્વારા પણ તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પહેલા તો બાળકો, જેડબલી શું છે, નીટ શું છે, બોર્ડ શું છે, આ પહેલા ધ્યાનથી સમજો બાળકો. એકચ્યુઅલી કોઈ પણ વિદ્યાર્થી જેને જેડબલી કે નીટ ક્લિયર કરી છે એની પાસે તમે ગાઈડન્સ લો. ઘણા બધા અત્યારે હોય છે કે ભાઈ જેડબલી મારે કરવું છે, મારે નીટ કરવું છે, પણ બાળકો મારો પહેલો પ્રશ્ન એ છે કે શું એનસીઆરટી વગર તમે જેડબલી કે નીટ કરી શકશો? તો બધાનો જ આન્સર આવશે ના. એટલે બાળકો, પેલું કહેવાય ગુજરાતીમાં કુવા હોય તો હવાડામાં આવે. જો તમે બાળકો એનસીઆરટી બુક નહીં કરો તો એના વગર તમે જેડબલી કે નીટ કરી શકતા જ નથી. પહેલા કોઈ પણ તમને આવા ગેરમાર્ગે દોરે કે તમે કોઈ પણ ટીચર સાથે જાઓ તો પ્રશ્ન પૂછો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હોય છે. તો બાળકો, પહેલા ધ્યાન રાખો, નીટ જેડબલી કે બોર્ડ. તો પહેલા તો આ ધ્યાન રાખો, બંનેનો સિલેબસ કયો છે. તો હું તમને કીધું બાળકો, બંનેનો સિલેબસ સરખો જ છે, બરાબર છે. પરંતુ એન્ટ્રન્સમાં ઓનલી એમસીક્યુ હોય છે. એ એમસીક્યુ કયા લેવલના હોય છે એના પર ડિપેન્ડ હોય છે. એના માટેની પ્રેક્ટિસ જરૂરી છે. સિલેબસ, ટેક્સ્ટબુક સમગ્ર ભારતની અંદર બધા આ જ ભણે છે અને એક્ઝામ એમાંથી જ આપવાની હોય છે. એટલે પહેલા તો તમારા માઇન્ડમાંથી આ કાઢી કાઢો કે બોર્ડ શું છે, નીટ જેડબલી અમે બોર્ડ વગર આપી શકીએ. બાળકો, એક છોકરો પણ એવો મને બતાવો કે જે એનસીઆરટી બુક વગર જેડબલી કે નીટ ક્લિયર કરી હોય. તો બાળકો, પહેલા એનસીઆરટી ગોલ બનાવો. એનસીઆરટી જો તમે સમજીને કર્યું હોય તો ઓલરેડી તમે સારી રીતે 100% જેડબલી કે નીટ ક્લિયર કરી શકશો. અમારી સંસ્થાની અંદર ઘણા બધા છોકરા એવા છે જે બોર્ડની સાથે જેડબલી તેમજ બોર્ડની સાથે નીટ કરે છે. તો બાળકો, બોર્ડ વગર, બોર્ડ એટલે તમે એવું ના માને, બોર્ડ એટલે એનસીઆરટી બુક, કોઈ પણ બોર્ડની અંદર ગુંતવાની આ છે. તો આની સાથે તમારે બરાબર એન્ટ્રન્સ માટેની તૈયારી કરવાની છે. પણ તમને ઘણી બધી અત્યારે મોટી સંસ્થા હોય છે, તમને કહે છે કે અમે નીટ કરીએ, જેડબલી કરીએ, એનો સિલેબસ અલગ છે. તો બાળકો, બુક જોજો, બુક એનસીઆરટી પર જ છે બધું. ઇવન ઘણી જગ્યાએ તો ટીચરો માર્કેટે બદલાતા હોય છે. તો પહેલા પેરેન્ટ્સ, એઝ અ પેરેન્ટ્સ જ્યારે તમે કોઈ પણ સંસ્થાની અંદર ઇન્ક્વાયરી માટે જાઓ તો ઘણા બધા મગજમાં રહેલા પ્રશ્નોને ક્લિયર કરો. એ સિવાય 2 થી 3 સારા એક્સપિરિયન્સ ટીચર અને સ્ટુડન્ટ એનો અનુભવ મેળવો. એ પછી જ તમે આવા બાબતે ડિસાઈડ કરો. જો આ બાબતે તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમારી સંસ્થાનો પણ સંપર્ક કરી શકો છો. વળી બાળકો, બીજી એક ખાસ વાત પણ એક એવી છે, ઘણા બધાને જેડબલી કરવું હોય છે પણ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ તમને પણ પોતાને ખબર હોય તમે કેટલામાં કેપેબલ છો. તો બાળકો, તમે એનસીઆરટી કરો અને જો તમે સેટ થાય તો ઓલરેડી તમે જેડબલી ક્લિયર કરવાના જ છો. તો તમારી કેપેસિટી પહેલા ડિસાઈડ કરો. એ કેપેસિટી ડિસાઈડ કરવા માટે તમે 6-8 મહિના એનસીઆરટી બુક રેડી કરો અને એ બુક પરથી તમારે ડિસાઈડ કરવાનું છે કે હવે અમે એન્ટ્રન્સ કરી શકીશું કે નહીં કરી શકીએ. ઇવન તમને ખબર છે કે ગુજરાત રાજ્યની અંદર એડમિશન લેવા માંગતા હોય તો એવું ક્યાંય નથી કે જેની અંદર માત્ર ને માત્ર જેડબલી પર જ એડમિશન આપે છે. ગુજરાત રાજ્યની મોટા ભાગની કોલેજો એ જેડબલી વગર માત્ર ને માત્ર બોર્ડ અને ગુજકેટના રિઝલ્ટ પર એડમિશન આપે છે. ઘણા બધા છોકરાઓ મારી પાસે એવા પણ છે જેણે જેડબલીમાં સારામાં સારો સ્કોર કર્યો હોય તેમ છતાં પણ એ લોકો એડમિશન ગુજકેટ અને બોર્ડ પર લે છે. તો એઝ અ પેરેન્ટ્સ મારી એક રિક્વેસ્ટ છે કે તમારું બાળકની કેપેસિટી કેટલી છે, તમારું બાળક જે એક્ઝામ આપવા જઈ રહ્યું છે, જે એક્ઝામની પ્રિપેરેશન કરે છે એ બરાબર ડિરેક્શનમાં કરે છે કે નથી કરતું, એના માટે તમે કન્ટિન્યુઅસ સતત એની પર માર્કિંગ કરો, વોચ રાખો અને એ પછી તરત જ તમે ડિસિઝન લો. તો ઓલરેડી જોડે જેડબલી નીટ તમારું બોર્ડની સાથે થઈ શકે એમ છે. તો બાળકો, આ માટે ખાસ તમે ધ્યાન રાખજો, કોઈના ખોટા ગેરમાર્ગે દોરવાતા નહીં. ઇવન તમને મેં ઘણા બધા જોયા છે આખું વર્ષ ભણ્યા પછી ખબર પડે કે આપણી કેપેસિટી જેડબલી કે નીટની તો હતી જ નહીં. તો પછી એનો કોઈ જ રસ્તો નહીં રહે. ઇવન તો મોટી સંસ્થામાં જાઓ છો એ લોકો પણ છેલ્લે હાથ કરી દે છે. 2 વર્ષ તમે ભણી જાઓ પછી છેલ્લે રિઝલ્ટ ના આવે એટલે તમને કહેશે કે તમારી કેપેસિટી હતી નહીં. તો એ બાળકોને મારો પહેલો પ્રશ્ન છે કે તમારા ટીચરે કહ્યું તો પહેલા કેમ ના કર્યું?
બરાબર છે? તો બાળકો આ બધું બહુ વિચારી અને તમારે એડમિશન લેવાનું રહેશે. જો બાળકો તમારે આ બાબતે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે શ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ માય સેલ્ફ દીપક પુરાણી 25 યર્સનો એક્સપિરિયન્સ ઓલરેડી આ બાબતે છે. તો તમે કોઈ પણ બ્રાન્ચ કે આગળ ભલે તમે એડમિશન લો કે ના લો, પણ એકવાર મુલાકાત લઈ અને તમારે જે કરવું છે એના માટેનું સાચું ગાઈડન્સ આપવામાં આવશે. તો શ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ બાય દીપક પુરાણી, મણિનગર, કૃષ્ણબાગ 4 રસ્તા, વિજય સેલ્સી ઉપર 407 નંબરની ઓફિસમાં આવીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.